હેલો સ્ટુડન્ટ્સ, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં આજે આપણે જોઈશું એક્સટ્રુઝન પ્રોસેસ. ફર્સ્ટ ઓફ ઓલ, what is extrusion process? This is a process of manufacturing product from metal block by passing through die with application of force. ધાતુના બ્લોક ઉપર દબાણ આપીને તેને ડાઈમાંથી પસાર કરીને જે આકાર મેળવવાની પ્રક્રિયા છે એને એક્સટ્રુઝન પ્રોસેસ કહેવાય છે. હવે એક્સટ્રુઝન પ્રોસેસ છે એ કોઈ પણ પ્લાસ્ટિક મટીરિયલ છે ઓર કોઈ પણ એવું મટીરિયલ કે જેને એના પ્લાસ્ટિક સ્ટેજ સુધી ગરમ કર્યું છે તો એવા મેટલ પર એક્સટ્રુઝન પ્રોસેસ કરી શકાય છે. બરાબર. આ પ્રક્રિયાથી જુદા જુદા આકારો જેવા કે રોડ, ટ્યુબ, જુદી જુદી ચેનલ, I કે Z સેક્શન, પછી સર્ક્યુલર, સ્ક્વેર જેવા સોલિડ સેક્શન, ઓકે, અને હોલો કોમ્પોનન્ટ આપણે બનાવવા હોય તો એ એક્સટ્રુઝન પ્રોસેસથી બની શકે છે. ઓકે. Extrusion is generally used for rod, tube, channel, I or Z section, circular or square or rectangular solid and hollow parts. Generally, this process is used for non-ferrous materials. હવે આ જે એક્સટ્રુઝન પ્રોસેસ છે જનરલી નોન ફેરસ મેટલ પર કરવામાં આવે છે. નોન ફેરસ મેટલ કયા કયા? તો એલ્યુમિનિયમ છે, કોપર છે, મેગ્નેશિયમ છે. ઓકે. હવે એક્સટ્રુઝન પ્રોસેસ છે એ મેઇનલી બે પ્રકારના એક્સટ્રુઝન પ્રક્રિયા છે. એમાં પહેલું છે હોટ એક્સટ્રુઝન અને સેકન્ડ વન છે cold extrusion. Generally, basically two types of extrusion process are there: hot extrusion and cold extrusion. Now, હવે આપણે જોઈએ methods of extrusion. extrusion પ્રક્રિયાની રીતો. એમાં સૌથી પહેલું છે direct or forward extrusion, indirect or backward extrusion, tube extrusion, સાઇડ એક્સટ્રુઝન. હવે આપણે જોઈશું આ ચારે ચાર જે મેથડ્સ છે એ ચારે ચાર મેથડ્સ હવે આપણે જોઈશું. ઓકે. એક્સટ્રુઝનની કેટલી? ચાર રીતો છે. એમાં પહેલું કયું છે? ડાયરેક્ટ ઓર ફોરવર્ડ એક્સટ્રુઝન. પછી છે ઇનડાયરેક્ટ ઓર બેકવર્ડ એક્સટ્રુઝન. એના પછી છે ટ્યુબ એક્સટ્રુઝન અને લાસ્ટ વન છે સાઇડ એક્સટ્રુઝન. ઓકે. હવે આપણે જોઈએ ડાયરેક્ટ ઓર ફોરવર્ડ એક્સટ્રુઝન. ડાયરેક્ટ એક્સટ્રુઝન શું છે એની માટે તમારે આ ડાયાગ્રામ યાદ રાખવાનો છે. બરાબર. હવે આ ડાયાગ્રામમાં શું આપેલું છે તો જુઓ, આ ચેમ્બર છે. બરાબર. આ શું છે? આ રેમ છે અને આ શું છે? હીટેડ મટીરિયલ છે. ગરમ કરેલું મટીરિયલ અહીંયા ચેમ્બરમાં મૂકવામાં આવ્યું છે જેને કહીશું આપણે હોટ બિલેટ મૂકેલું છે. અહીંયા શું હશે? એક હોલો સેક્શન જેવું હશે અને આ શું છે? ડાઈ છે. બરાબર. અહીંયા ગેપ હશે એવી કે જેમાંથી મટીરિયલ બહાર નીકળી શકે. હવે ફોરવર્ડ એક્સટ્રુઝનમાં શું કરવામાં આવે છે તો જે રેમ છે એ રેમથી અહીંયા લેફ્ટ ડાયરેક્શનમાં ફોર્સ અપ્લાય કરવામાં આવશે. જો લેફ્ટ ડાયરેક્શનમાં ફોર્સ અપ્લાય કરીશું તો શું થશે કે આપણું જે મટીરિયલ છે એ આ સેક્શનમાંથી બહાર નીકળશે. તો જે બી શેપમાંથી બહાર નીકળશે એને શું કહીશું આપણે? એક્સટ્રુડેડ પાર્ટ. ઓકે. અને ફોરવર્ડ એક્સટ્રુઝનમાં આપણને શું મળે છે? એક એક્સટ્રુડેડ બાર મળે છે. બરાબર. આ થઈ ગઈ ફોરવર્ડ એક્સટ્રુઝનની પ્રોસેસ. ઓકે. હવે આપણે જોઈએ એનો વિડીયો. જુઓ. આ 2Dમાં ફિગર આપેલી છે. આ સિલિન્ડર છે. સિલિન્ડર મતલબ જે ચેમ્બર આપણે કહીએ છીએ. આ શું છે? રેમ છે અને વચ્ચે અહીંયા મટીરિયલ મૂકવામાં આવ્યું હશે, હોટ બિલેટ મૂકવામાં આવ્યું છે અને અહીંયા જે તમને દેખાય છે એ ફોર્સની ડાયરેક્શન છે અને આ આપણે રાઈટ ડાયરેક્શનમાં ફોર્સ અપ્લાય કરીએ છીએ તો શું થશે? આ રીતે બાર અહીંયા હોલમાંથી બહાર નીકળશે. ઓકે. અહીંયા 3Dમાં ફિગર આપેલી છે. બરાબર. આ જુઓ, આ સિલિન્ડર છે અને આ જે રેમ તમને દેખાય છે અહીંયા આ કલરની રેમ છે. બરાબર. અને વચ્ચે શું હશે? મેટલ હશે. જ્યારે તમે ફોર્સ અપ્લાય કરશો તો ફોર્સની ડાયરેક્શનમાં જ જે કોમ્પોનન્ટ છે કોમ્પોનન્ટ બહાર આવશે. એક બીજી વસ્તુ આમાં તમારે યાદ રાખવાની છે કે ફોરવર્ડ એક્સટ્રુઝનમાં જે ડાયરેક્શનમાં આપણે ફોર્સ અપ્લાય કરીએ છીએ એ જ ડાયરેક્શનમાં આપણું મટીરિયલ બહાર આવે છે. એટલા માટે આ પ્રોસેસને કઈ પ્રોસેસ કહેવાય છે? ડાયરેક્ટ ઓર ફોરવર્ડ એક્સટ્રુઝન પ્રોસેસ કહેવાય છે. ઓકે. હવે આપણે જોઈએ ઇનડાયરેક્ટ ઓર બેકવર્ડ એક્સટ્રુઝન. હવે એની માટે તમારે આ ડાયાગ્રામ યાદ રાખવાનો છે. હવે આ જે પ્રોસેસ છે આ પ્રોસેસ જે ડાયરેક્ટ પ્રોસેસ હતી એનાથી અલગ છે. આ શું છે? આ ચેમ્બર છે. ઓકે. ચેમ્બરમાં આ આપણી ડાઈ છે
અને આ શું છે મટીરિયલ છે બરાબર. હવે અહીંયા જે રેમ મૂકવામાં આવશે એ રેમ કેવી હશે હોલો હશે. આજે તમને દેખાય છે અહીંયા શું હશે એક હોલ હશે બરાબર, જેને હોલો પ્લન્જર પણ કહેવાય છે. પ્લન્જર દેટ મીન્સ રેમ જ છે. હવે શું કરવાનું છે તો આ જે પ્લન્જર છે એ પ્લન્જર વડે લેફ્ટ ડાયરેક્શનમાં ફોર્સ અપ્લાય કરવામાં આવશે. જ્યારે લેફ્ટ ડાયરેક્શનમાં ફોર્સ અપ્લાય કરીશું તો આ જે મટીરિયલ છે એ મટીરિયલ આપણું જે પ્લન્જર જે હોલો પ્લન્જર છે એ હોલો પ્લન્જરમાંથી બહાર આવશે અને આપણને શું મળશે એક્સ્ટ્રુડેડ બાર મળશે. તો અહીંયા શું ડિફરન્સ છે બેકવર્ડ એક્સ્ટ્રુઝનમાં, જે ડાયરેક્શનમાં આપણે ફોર્સ અપ્લાય કરીએ છીએ એનાથી અપોઝિટ ડાયરેક્શનમાં આપણો એક્સ્ટ્રુડેડ પાર્ટ બહાર આવે છે. તો આટલો ડિફરન્સ છે ડાયરેક્ટ એક્સ્ટ્રુઝનમાં અને ઇનડાયરેક્ટ એક્સ્ટ્રુઝનમાં. આ તમારે યાદ રાખવાનું છે. હવે આનો ડાયાગ્રામ તમને વિડીયો બતાવી દઉં તમને. ઇનડાયરેક્ટ જુઓ, આ જે છે સિલિન્ડર છે, ઓકે, આ શું છે રેમ છે બરાબર, અને આની અંદર શું મૂકેલું છે મટીરિયલ મૂકેલું છે. હવે શું થશે આ ડાયરેક્શનમાં આપણે ફોર્સ અપ્લાય કરવાનો છે. તો ફોર્સ અપ્લાય કરીશું તો શું થશે આ જે મટીરિયલ છે એ હોલમાંથી અહીંયા બહાર નીકળશે. હવે એનું 3D આપણે જોઈએ તો આ છે, ઓકે. હવે આ શું છે સિલિન્ડર છે અને આ શું છે આપણું રેમ છે અને રેમમાં વચ્ચે હોલો શેપ છે. જ્યારે તમે અહીંથી ફોર્સ અપ્લાય કરશો તો જે સિલિન્ડરમાં મટીરિયલ રહેલું છે શું આવશે બહાર આવશે, એટલે આપણને શું મળશે એક્સ્ટ્રુડેડ બાર મળશે. ઓકે, આ રીતે આ એક્સ્ટ્રુડેડ બાર આપણને મળે છે બરાબર. અને આમાં જે ફોર્સની ડાયરેક્શન છે એની અપોઝિટ ડાયરેક્શનમાં આપણને આપણો કોમ્પોનન્ટ બહાર નીકળે છે. ઓકે, હવે આપણે જોઈએ ટ્યુબ એક્સ્ટ્રુઝન. હવે ટ્યુબ એક્સ્ટ્રુઝન નામ પરથી આઈડિયા આવવો જોઈએ કે પ્રોસેસમાં શું બનતું હશે. તો આ જે પ્રોસેસ છે એ સીમલેસ ટ્યુબ બનાવવી હોય તો એની માટે આ પ્રોસેસનો યુઝ થાય છે. હવે એની માટે તમારે આ ડાયાગ્રામ યાદ રાખવાનો છે. હવે આની અંદર જુઓ, આ શું છે ચેમ્બર છે બરાબર, આ શું છે બિલેટ એટલે કે મટીરિયલ મૂકેલું છે. હવે જે પ્લન્જર છે એ પ્લન્જરની વચ્ચે શું મૂકેલું છે મેન્ડ્રલ મૂકેલું છે. એટલે મેન્ડ્રલ મૂકીશું તો અહીંયા છે ને એક ગેપ બનશે. તો જ્યારે પણ પ્લન્જર વડે આ ડાયરેક્શનમાં ફોર્સ અપ્લાય કરવામાં આવશે ત્યારે આપણું જે મટીરિયલ છે એ જે અહીંયા ગેપ છે એ ગેપમાંથી બહાર આવશે અને આપણને શું મળશે તો સીમલેસ પાઇપ આપણને મળશે. આ શું છે ટ્યુબ એક્સ્ટ્રુઝન પ્રોસેસ. આ યાદ રાખવાની છે અને ઇઝી છે. આગળની બે પ્રોસેસ તમને સમજાઈ જશે તો આમાં વાંધો નહીં આવે અને પ્રોસેસ એકદમ ઇઝી છે. હવે એનો વિડીયો આપણે જોઈ લઈએ. જુઓ, હવે આ જે છે શું છે આ સિલિન્ડર છે, ઓકે, અથવા તો ચેમ્બર છે આપણું અને આ રેમ છે બરાબર. અને એમાં શું છે આ મેન્ડ્રલ મૂકેલું છે અને અહીંયા શું બને છે ગેપ બને છે. અને આ શું છે બિલેટ, ગરમ કરેલું મટીરિયલ આપણું અહીંયા મૂકવામાં આવશે. શું થશે રેમ વડે આ ડાયરેક્શનમાં ફોર્સ અપ્લાય કરવાનો છે. જ્યારે ફોર્સ અપ્લાય કરવામાં આવશે ત્યારે આ જે ગેપ તમને દેખાય છે એમાંથી શું થશે મટીરિયલ બહાર આવશે અને આપણને શું મળશે ટ્યુબ મળશે. જો વિડીયો બરાબર. જુઓ, આ સિલિન્ડર છે અને આ રેમ છે બરાબર, વચ્ચે મેન્ડ્રલ મૂકેલું હશે અને જ્યારે પણ ફોર્સ અપ્લાય કરવામાં આવશે તો આ રીતે ટ્યુબ બહાર આવશે. આ કઈ પ્રોસેસ છે ટ્યુબ એક્સ્ટ્રુઝન પ્રોસેસ છે. હવે આપણે જોઈએ સાઇડ એક્સ્ટ્રુઝન પ્રોસેસ. હવે સાઇડ એક્સ્ટ્રુઝન પ્રોસેસ શું છે તો કોઈ પણ કેબલ છે, વાયર છે બરાબર, એ વાયર પર આપણે લેયર મીન્સ કે કોઈ વસ્તુનું પડ ચડાવવું હોય તો એની માટે સાઇડ એક્સ્ટ્રુઝનનો ઉપયોગ થાય છે. સાઇડ એક્સ્ટ્રુઝનની પ્રોસેસ કરવામાં આવે છે. તમે જોયું હશે કે ઇલેક્ટ્રિક વાયર છે તો ઇલેક્ટ્રિક વાયરમાં અંદર મેટલ હોય છે, તાંબાનું વાયર હોય, કેબલ હોય ને એની ઉપર લેયર કરેલું હોય છે, કવર કરેલું હોય છે. તો એ શું છે સાઇડ એક્સ્ટ્રુઝનથી કરવામાં આવે. હવે આ પ્રોસેસમાં શું થશે તો જુઓ, આ શું છે પિસ્ટન છે, ઓકે, અને આ શું છે આપણું જે મટીરિયલનું કવર કરવાનું છે આપણે એ અહીંયા મૂકવામાં આવશે. હવે અહીંથી શું કરવાનું છે આપણે કેબલ પાસ કરવાનું છે. જ્યારે કેબલ પાસ કરવામાં આવશે તો આ પિસ્ટન વડે અહીંથી ફોર્સ અપ્લાય કરવામાં આવશે તો આ કેબલ પર આ મટીરિયલનું શું થશે પડ ચડી જશે
બરાબર. તો આ પ્રક્રિયા શું છે? સાઇડ એક્સટ્રુઝન પ્રોસેસ છે. જે એક્ઝામ્પલ આપ્યું એના પરથી તમને આઈડિયા આવી જવો જોઈએ કે સાઇડ એક્સટ્રુઝન શું છે. બરાબર. કોઈ પણ વાયર છે કે કેબલ છે એના ઉપર આપણે શું કરવાનું છે? લેયર બનાવવાનું છે. બરાબર. તો એ શું છે? સાઇડ એક્સટ્રુઝન પ્રોસેસ છે. હવે સાઇડ એક્સટ્રુઝન કઈ જગ્યાએ વપરાય છે? તો કોઈ પણ નરમ ધાતુના કેબલ છે, કોઈ પણ સોફ્ટ મેટલ છે એના કેબલ છે, એના ઉપર આપણે પડ ચડાવવું હોય તો એની માટે સાઇડ એક્સટ્રુઝન વપરાય છે. બરાબર. સાઇડ એક્સટ્રુઝન પ્રોસેસ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કોલ્ડ ઓર ઇમ્પેક્ટ એક્સટ્રુઝન. ઇમ્પેક્ટ એક્સટ્રુઝનમાં શું થાય છે એ તો જુઓ, આ ડાઈ છે. ડાઈ ઉપર આ જે મેટલ છે, કોલ્ડ ઓર ઇમ્પેક્ટ એક્સટ્રુઝન છે એટલે આપણું મટીરિયલ છે એ ગરમ કરેલું હશે નહીં. હવે આ જે મટીરિયલ છે એ મટીરિયલ પર આ પંચ વડે શું કરવામાં આવશે? ફોર્સ અપ્લાય કરવામાં આવશે. જ્યારે પંચ વડે આ મેટલ પર ફોર્સ અપ્લાય કરવામાં આવશે ત્યારે આ જે મટીરિયલ છે મીન્સ કે સ્લગ છે એ પંચ ઉપર આ રીતે ચોંટી જશે અને પંચનો જે શેપ છે એ પંચનો શેપ લઈ લેશે. હવે ઇમ્પેક્ટ એક્સટ્રુઝન છે, કોલ્ડ એક્સટ્રુઝન છે એ કઈ જગ્યાએ યુઝ થાય છે? તો આપણે ડેલીની ટ્યુબ્સ જે આપણે યુઝ કરીએ છીએ, જેમ કે સેવિંગ ક્રીમ છે, બરાબર, પછી ટૂથપેસ્ટ છે, પછી કોઈ પણ કલર ટ્યુબ છે કે દવાની ટ્યુબ છે, બરાબર, એ બધાને શેપ આપવો હોય તો એની માટે કઈ પ્રોસેસ યુઝ થાય છે? ઇમ્પેક્ટ એક્સટ્રુઝન યુઝ થાય છે. ઓકે, તો એક્સટ્રુઝન પ્રોસેસ અહીંયા કમ્પ્લીટ થાય છે. અને લાસ્ટ આપણે જોઈ લઈએ એડવાન્ટેજીસ ઓફ એક્સટ્રુઝન પ્રોસેસ. આગળ મેં તમને એક્સટ્રુઝનના મેથડ્સ બતાવી અને કોલ્ડ એક્સટ્રુઝન પ્રોસેસ બતાવ્યું. હવે એના એડવાન્ટેજીસ આપણે જોઈએ. પહેલું એડવાન્ટેજ શું છે? તો ગ્રેટર સ્ટ્રેન્થ એન્ડ ડેન્સ સ્ટ્રક્ચર કેન બી પ્રોડ્યુસ્ડ બીકોઝ ધીસ પ્રોસેસ કેરીડ આઉટ અંડર કમ્પ્રેસિવ લોડ એન્ડ હાયર ફોર્સ. હવે આ જે પ્રોસેસ છે એમાં શું કરવામાં આવે છે? તો આપણું મેટલ છે, મેટલ પર આપણે કોમ્પ્રેસિવ લોડ લગાડીએ છીએ અને હાયર પ્રેશર પર વર્ક કરવામાં આવે છે. તો એના કારણે જે મેટલ છે એ મેટલનું સ્ટ્રક્ચર કેવું મળે છે? ડેન્સ. ડેન્સ મતલબ કે ઘટ સ્ટ્રક્ચર મળે છે અને એના કારણે જે કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટની સ્ટ્રેન્થ પણ કેવી હોય છે? વધારે હોય છે. ઓકે, એના પછી નેક્સ્ટ એડવાન્ટેજ શું છે? તો બેટર સરફેસ ફિનિશ એન્ડ ક્લોઝ ટોલરન્સ ઇઝ અચીવ્ડ. મતલબ કે સરફેસ ફિનિશ કેવું મળે છે? સારું મળે છે. અને જે માપ છે, માપ કેવું મળશે? તમને એક્યુરેટ માપ મળશે. એના પછી ધીસ પ્રોસેસ ઇઝ ફાસ્ટર એન્ડ હાયર પ્રોડક્શન રેટ. એક્સટ્રુઝન પ્રોસેસ કેવી છે? વધારે ઝડપી છે અને પ્રોડક્શન રેટ કેવો છે? એમાં વધારે છે. મિનિમમ ટૂલિંગ કોસ્ટ. જે ટૂલનો કોસ્ટ છે એ પણ કેવો છે? ઓછો છે. મિનિમમ પ્રોડક્શન કોસ્ટ કમ્પેર ટુ અધર પ્રોસેસ. બીજી પ્રોસેસની કમ્પેરિઝનમાં એક્સટ્રુઝન પ્રોસેસનો ખર્ચ કેવો છે? ઓછો છે. ઇન્ટ્રિકેટ શેપ કેન બી પ્રોડ્યુસ્ડ. અનિયમિત આકારવાળા કોઈ પણ કોમ્પોનન્ટ આપણે બનાવવા હોય તો એક્સટ્રુઝન પ્રોસેસથી ઇઝીલી બની શકે છે. યુનિફોર્મ શેપ પ્રોડ્યુસ્ડ ઇન માસ પ્રોડક્શન. હવે યુનિફોર્મ આકારવાળા ભાગોનું માસ પ્રોડક્શન આમાં કરી શકાય છે, એક્સટ્રુઝન પ્રોસેસમાં કરી શકાય છે. તો આ લેક્ચરમાં એક્સટ્રુઝન પ્રોસેસ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફોર્મિંગ પ્રોસેસ જોઈશું. થેન્ક યુ.